મહેસાણાની બેઠકથી પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલનું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે। મહેસાણામાં જયશ્રીબેનનું પત્તું કપાય તો કેસી પટેલ, સીકે પટેલ અથવા જીવાભાઈને લોટરી લાગી શકે છે તેવું કહી શકાય। અમદાવાદ પૂર્વથી અભિનેતા પરેશ રાવલનું પણ પત્તું કપાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। અમદાવાદ પશ્ચિમી કિરીટ સોલંકીનું પત્તું કપાય તો રમણલાલ વોરાની પણ એન્ટ્રી થઈ શકે છે। સુરતથી દર્શના જરદોશનું પત્તું કપાય તો નીતિન ભજીયાવાલા કે અજય ચોકસીને ટિકિટ મળી શકે છે। વલસાડમાંથી કેસી પટેલનું જો પત્તું કપાય તો ડીકે પટેલ અથવા અરવિંદ પટેલને પણ ટિકિટ મળી શકે છે તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। બારડોલીથી પ્રભુ વસાવાનું પત્તું કપાય તેવું પણ લાગી રહ્યું છે। આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાય તો પૂર્વ સાંસદ દીપક સાથીને પણ ટિકિટ મળી શકે છે। હરિભાઈ ચૌધરીનું પત્તું કપાય તો પરથી ભટોળ અથવા શંકર ચૌધરીને અવસર મળી શકે છે। સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડનું પત્તું કપાય તો ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ અથવા જયસિંહ ચૌહાણને મોકો મળી શકે છે।